કંપનીના ગોલ અને પર્સનલ ગોલ જોડે ના થાય ત્યારે લગભગ પ્રોબ્લેમ થાય. ઘણી કંપની હશે જેમાં મોર દેન વન ઓનર્સ હશે, એમાં અલાઇનમેન્ટ કઈ રીતે કરવું? સો જે કંપની આપણે મને બે પીસમાં જવાબ આપીશ. જ્યારે એક કંપનીનો એક જ ફાઉન્ડર હોય ત્યારે જનરલી એવું કહેવાય કે કંપની ઓનરનું રિફ્લેક્શન છે, કાં તો એનું એક્સપ્રેશન છે, કાં તો એના માઇન્ડસેટ પ્રમાણે કંપની ચાલે છે અને એના ગોલ્સ પ્રમાણે ચાલે છે. ત્યારે અલાઇનમેન્ટ કરવું લગભગ સહેલું હોય છે. એમાં બી ઘણીવાર તકલીફ પડે કે ઓનર મગજમાં વિચારતો હોય કે મારે પ્રોફિટ ભેગો કરવો છે, કાં તો પૈસાવાળા થવું છે, કાં તો મારે એક્સ કરવું છે કે વાય કરવું છે, પણ દુનિયાને સારું લગાડવા માટે કંપનીના ગોલને કેઆર અલગ રીતે સેટ કરે, એમાં એ ફસાતા હોય. આ થયું સિંગલ ફાઉન્ડરવાળું. હવે આને ડબલ ડાઉન કરીએ, બે ફાઉન્ડર હોય ત્યારે. તો સમજો કે તારા 2 ફાઉન્ડર્સ, એક બંનેનું પર્સનલ બેકગ્રાઉન્ડ અલગ છે, પર્સનાલિટી ટાઈપ અલગ છે, બંનેનું ફેમિલી વેલ્થ અલગ છે, બંનેના ફેમિલી મેમ્બર્સ અલગ છે અને એમની સાયકોલોજી અને ગ્રૂમિંગ અલગ છે. કદાચ બંનેનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અલગ છે. હવે આ બંનેના પર્સનલ ગોલ્સ તો છે જ. હવે એ ઇન્ટરસેક્શન બી કંપનીમાં લાવવાનું છે. એ જ્યારે એક્સરસાઇઝ જોડે ના થાય ત્યારે લગભગ પ્રોબ્લેમ થાય. અને એની અંદર એવું થાય કે કંપનીના ગોલ અને પર્સનલ ગોલ એ બંનેનું અલાઇનમેન્ટ એ બંને વ્યક્તિએ ઇન્ડિવિજ્યુઅલી કરવું પડે. અને એક વખત એવું બી વિચારવું પડે કે મારા ગોલ છે, પણ એના લીધે કંપનીના ગોલને હર્ટ ના થવું જોઈએ. સો પોતાનાથી પરે જઈને કંપનીને આગળ લઈ જવાના ગોલ જ્યારે અલાઇન થાય બે જણા, ત્યારે કંપની ચાલે. બાકી બે જણા વચ્ચે કોન્ફ્લિક્ટ થાય. એ પેસની હોઈ શકે, લાઇન ઓફ બિઝનેસની હોઈ શકે, ચોઇસ ઓફ ટેકનોલોજીની હોઈ શકે, ચોઇસ ઓફ માર્કેટની હોઈ શકે, પ્રાઇઝની હોઈ શકે, કંપનીના એન્વાયરમેન્ટની હોઈ શકે, પીપલની હોઈ શકે અને પ્રાઇઝિંગની હોઈ શકે. દરેક એરિયામાં એ કોન્ફ્લિક્ટિંગ ઓપિનિયન હોઈ જ શકે.